આજે તો ગાઈસ મને મમ્મીએ મેથીના ભજીયા બનાવવા આપી દીધા. જો કે મને બનાવતા તો નહીં આવડતા, પણ 2-3 દિવસથી કે કરતી હતી કે મારે ખાવા. તો આજ મમ્મીએ મને જ આપી દીધા, હોંપી દીધા. એન્ડ ગાઈસ એ તો આજ રવિવાર હ એન્ડ દર મારા મમ્મી મતલબ કે ઉપવાસે કરા અને હેડીન ઝોપડીમાં મંદિરે જાય દર ફર જાય. એટલે ગાઈસ એ તો હે નહીં. જો કે મને આવડતા તો નહીં, પણ હવે ટ્રાય કરવો પડશે. તો ગાઈસ મેં તો બનાવવાના સ્ટાર્ટ કરી દીધા છે, અને જેમ ફાવે એમ. જો કે એટલા બધા તો નહીં જ ફાવતા, પણ પહેલાં થોડા બટાકાના બનાવવાના, પછી હે ને મેથીના બનાવીએ. જો કે તો ગાઈસ જમી વમીને હું તો આવી ગયું તાપવા. એન્ડ હજુ તો વાહન પડ્યો ગાઈસ. સીમા હોય ને તો જો કે મારો ઠંડી ના હડવું પડે, પણ જો કે તૈયાર જ રાખવું. થોડું વધારે લગાડી દઉં એટલે ગઈ તો અહીંયા બેસવા થાય ને. એમ ગાઈસ હતા તો સીમાએ આજ તો આવા, જો કે ખબર નહીં ચાના આવશે, પણ આ જાય છે એ પણ વાર્તાથી આ જઈ જશે. તો ગાઈસ એવી આવે ને એટલે હું તમને એની ખુશી બતાવું. જો કે જો ફરીને આવે ને એટલે આમ બહુ ખુશ થઈ જાય. તો હું આજે એનું એક્સપેરિમેન્ટ બતાવું તમને લાસ્ટ સુધી, ત્યાં સુધી વ્લોગમાં બની રહેજો. તો ગાઈસ બીજું બધું તો કામ પતી ગયું છે. હવે રહ્યું સીમાન રાહ જોવાનું. જો કે એનો હજુ ફોન તો નહીં આવ્યો, પણ જો ઊંધી જગાય તો ઊંધી જાગું એન્ડ એનો વેટ કરું. જો કે આઈને રીમન ઉઠાડ્યા વગર તો રહેવાની નહીં. તો ગાઈસ મળીએ પછી થોડી વાર પછી. ગાઈસ આનો વેટ અડધી રાત ઊંધી કર્યો, નાચ્યાને આઈને હોઈ જઈએ મને ખબર નહીં. એન્ડ ગાઈસ તમને બતાવું મારા માટે બધું હું લાવી એમ બધું. હજુ તો ઠેલો ફેંદ્યો નહીં. એન્ડ આ જુઓ. તો ગાઈસ આટલા સુધી આપણો વ્લોગ ખતમ કરીએ છીએ. મળીશું બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.